જય મે ફ્રેન્ડ્સ, આજે આપણે લેક્ચર નંબર 4 માં સાઉથ ગુજરાત યુનિવર્સિટી એસવાય એપ્રિલ 2012 માં પૂછાયેલો સમ લઈશું. ધ્યાનથી શીખવા વિનંતી. અહીંયા તમને બેલેન્સ શીટ આપી છે અને અહીંયા અધર ઇન્ફોર્મેશન આપી છે. તો આપણે એક એક પોઈન્ટ વાંચતા જઈશું અને સમ કરતા જઈશું. સારો સમ છે મિત્રો. તો નંબર 1, each equity share be divided in 7 equity shares of ₹10 each and 3 preference share of ₹10 each. તો જો મિત્રો, અહીંયા તમારો શેર છે ₹100નો છે, એનું સબ ડિવિઝન કરવાનું છે. જે ₹100નો ઇક્વિટી શેર છે એની અગેન્સ્ટમાં નવા તમારે ₹10ના 7 ઇક્વિટી શેર આપવાના છે અને નવા ₹10ના 3 પ્રેફરન્સ શેર આપવાના છે. તો શેરનું સબ ડિવિઝન કરવાનો પોઈન્ટ છે. તો પહેલાં આપણે એનું કેલ્ક્યુલેશન કરીશું. તો જો મિત્રો, તમારી પ્રેઝન્ટ ઇક્વિટી શેર કેપિટલ કેટલી છે? તો ₹30 લાખ છે અને ₹100નો શેર છે. તો ઇક્વિટી શેર કેપિટલ ₹100નો શેર છે, પર શેર ₹100 છે અને ટોટલ કેપિટલ છે ₹30 લાખ. બરાબર. હવે આનું સબ ડિવિઝન કરવાનું છે. અહીંયા ₹100ના શેરની અગેન્સ્ટમાં તમારે નવા ઇક્વિટી શેર આપવાના છે અને નવા પ્રેફરન્સ શેર આપવાના છે. તો ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેર. હવે નવા ઇક્વિટી શેર કેટલા આપવાના? તો 7 શેર્સ ઓફ ₹10 each. બરાબર. અને પ્રેફરન્સ શેર 3 શેર્સ ઓફ ₹10 each, ₹10 each. તો અહીંયા ₹70 અને અહીંયા ₹30. તો આ જે ₹30 લાખ છે એ બંને વચ્ચે આ રેશિયોમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાના છે. તો અહીંયા આન્સર મળશે ₹21 લાખ. બરાબર. અને અહીંયા આન્સર મળશે ₹9 લાખ. બરાબર. આ તમારા મગજમાં ક્લિયર થઈ ગયું છે. બીજું, અહીંયા નંબર ઓફ શેર્સ ફાઇન્ડ કરવા પડશે કેમ કે આગળ એની જરૂરિયાત આવશે. તો નંબર ઓફ શેર્સ, તો 21 લાખ ડિવાઇડેડ બાય, હવે તમારો શેર ₹10નો થઈ ગયો છે તો નંબર ઓફ શેર્સ થશે 2,10,000 શેર્સ. 2,10,000 ઇક્વિટી શેર્સ. અને એ જ રીતે 9 લાખ ડિવાઇડેડ બાય 10. બરાબર. તમારો શેર ₹10 એટલે ડિવાઇડેડ બાય 10. તો 90,000 તમને જે મળશે એ પ્રેફરન્સ શેર્સ મળશે. આ આગળ કામ લાગશે, અત્યારે એની જરૂર નથી. તો જો મિત્રો, ₹100નો શેર હતો, એની અગેન્સ્ટમાં ₹10ના 7 ઇક્વિટી શેર આપ્યા અને ₹10ના 3 પ્રેફરન્સ શેર આપ્યા. બરાબર છે. તો ₹100 વાળી કેપિટલનું અકાઉન્ટ ક્લોઝ થશે. તો એનું કયું બેલેન્સ હતું? ક્રેડિટ. તો એનું અકાઉન્ટ ક્લોઝ થશે તો એને શું કરવાનું? ડેબિટ. અને અહીંયા ₹10 વાળી ઇક્વિટી શેર કેપિટલ આપી અને પ્રેફરન્સ શેર બી ₹10 વાળા આપ્યા. તો તમે શેર આપ્યા તો એ બંનેનું અકાઉન્ટ શું થશે? ક્રેડિટ થશે. તો આની જનરલ એન્ટ્રી આવી થશે મિત્રો. ઇક્વિટી શેર કેપિટલ ₹100 અકાઉન્ટ ડેબિટ. જો મિત્રો, ₹100 વાળી જે શેર કેપિટલ હતી એનું તમે સબ ડિવિઝન કર્યું એટલે એનું અકાઉન્ટ ક્લોઝ કરવું પડે. તો એનું ક્રેડિટ બેલેન્સ હતું તો એને શું કરવાનું છે? ડેબિટ. બરાબર છે. એટલે ₹30 લાખની ડેબિટ થશે. હવે બદલામાં તમે ઇક્વિટી શેર આપ્યા, બરાબર છે, ₹10 વાળા, તો એનું અકાઉન્ટ ક્રેડિટ થશે. અને પ્રેફરન્સ શેર આપ્યા તો એનું અકાઉન્ટ પણ ક્રેડિટ થશે. શેર આપ્યા, શેર ઇસ્યુ કર્યા તો કેપિટલ ઇન્ક્રીઝ થઈ તો એનું અકાઉન્ટ શું થશે? ક્રેડિટ. તો 2 ઇક્વિટી શેર કેપિટલ ₹10 અકાઉન્ટ અને 2 પ્રેફરન્સ શેર કેપિટલ ₹10 અકાઉન્ટ. અહીંયા અમાઉન્ટ આવશે 21 લાખ અને અહીંયા આવશે ₹9 લાખ. ચલો, આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો. હવે આગળ નંબર 2, ઇક્વિટી શેર્સ વેર ટુ બી ડીમ્ડ એઝ પેડ અપ ટુ ધ એક્સટેન્ટ ઓફ ₹3 પેડ અપ. મિત્રો, આપણો ઇક્વિટી શેર હવે ₹10નો છે અને હવે એને ₹3 પેડ અપ છે એવું સમજવાનું છે. એનો મતલબ કે પર ઇક્વિટી શેર ₹7 તમારે રિડ્યુસ કરવાના છે. બરાબર છે. અને ₹3 પેડ અપ જ ગણવાનો છે. હવે ખરેખર તો શેર કેટલાનો બનાવી દીધો તો આપણે? ₹10નો. સબ ડિવિઝન કર્યું એટલે. તો તમારો ઇક્વિટી શેર ₹10નો હતો, એને ₹3 પેડ અપ ગણવાનો છે. એનો મતલબ કે પર શેર ₹7 તમારે રિડ્યુસ કરવાના છે. એવી રીતે આગળ, એન્ડ પ્રેફરન્સ શેર્સ were to be deemed as paid up to the extent of ₹7 per share.
અને પ્રેફરન્સ શેરને તમારે 7 પેડ અપ જ ગણવાનો છે. ખરેખર તમારો પ્રેફરન્સ શેર 10 રૂપીસનો છે અને એને 7 રૂપીસ પેડ અપ ગણવાનો છે. એનો મતલબ કે પ્રેફરન્સ શેરમાંથી તમારે 3 રૂપીસ પર શેર રિડ્યુસ કરવાના છે. બરાબર છે. તો જો હવે નંબર 2, જો મિત્રો શેર કેપિટલ એનું ઓરિજિનલ બેલેન્સ ક્રેડિટ હોય, બરાબર છે, અને એ રિડ્યુસ થાય છે એટલે કે ડિક્રીઝ થાય છે, તો એને ડેબિટ કરવાની. એટલે ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે, પ્રેફરન્સ શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ થશે અને કેપિટલ રિડમ્પશન અકાઉન્ટ ક્રેડિટ થશે. તો અહીંયા ઇક્વિટી શેર કેપિટલ 10 રૂપીસ અકાઉન્ટ ડેબિટ, બરાબર છે. પછી પ્રેફરન્સ શેર કેપિટલ 10 રૂપીસ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. આ જનરલ એન્ટ્રી થશે. બરાબર છે મિત્રો. બરાબર. ઇક્વિટી શેર કેપિટલ અને પ્રેફરન્સ શેર કેપિટલ રિડ્યુસ કરવાની છે, બરાબર છે, એટલે ડિક્રીઝ થશે અને જ્યારે શેર કેપિટલ ડિક્રીઝ થાય તો એનું અકાઉન્ટ ડેબિટ થાય અને કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ ક્રેડિટ થાય. હવે આપણે પાછળ શેરની સંખ્યા શોધીને તૈયાર રાખેલી હતી. તો ઇક્વિટી શેર હતા 2,10,000 અને પ્રેફરન્સ શેર હતા 90,000. તો અહીંયા જુઓ 2,10,000 ઇક્વિટી શેર્સ અને પર શેર 7 રૂપીસ રિડ્યુસ કરવાના છે. એ જ રીતે પ્રેફરન્સ શેર 90,000 શેર્સ હતા અને પર શેર 3 રૂપીસ રિડ્યુસ કરવાના છે. ઓકે, ચલો. તો અહીંયા હવે આપણે મલ્ટિપ્લિકેશન કરીશું. 2,10,000 મલ્ટીપ્લાય બાય 7 તો 14,70,000. પછી 90,000 મલ્ટીપ્લાય બાય 3 તો 2,70,000 અને 14,70,000 પ્લસ 2,70,000 તો આન્સર મળશે 17,40,000 રૂપીસ. ચલો, આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. બરાબર, તમારા મગજમાં ક્લિયરલી ઉતરી ગયું હશે. હવે આગળ પોઈન્ટ નંબર 3, આ કોલ ઓફ રિમેનિંગ અમાઉન્ટ પર શેર બી મેડ ઓન બોથ ધ ક્લાસીસ ઓફ શેર્સ વિચ આર ફુલ્લી પેડ અપ. હવે કંપનીએ કેવું કર્યું? પહેલા 10 રૂપીસનો શેર, પહેલા તો શેરનું સબ ડિવિઝન કર્યું. શેર 100 રૂપીસનું હતું, એને ઇક્વિટી શેર 10 રૂપીસ અને પ્રેફરન્સ શેર 10 રૂપીસમાં સબ ડિવિઝન કર્યું, બરાબર છે. પછી ઇક્વિટી શેરને 7 રૂપીસ રિડ્યુસ કર્યા અને પ્રેફરન્સ શેરને 3 રૂપીસ રિડ્યુસ કર્યા, બરાબર. એટલે તમારો નવો જે ઇક્વિટી શેર છે એ અત્યારે 3 રૂપીસનો થઈ ગયો અને પ્રેફરન્સ શેર 7 રૂપીસનો થઈ ગયો. હવે શું કહ્યું ખબર છે કંપનીએ? કે ભાઈ હવે જે રિડ્યુસ કર્યા ને જે પૈસા 7 રૂપીસ અને 3 રૂપીસ એ હવે કોલ તરીકે મંગાવી લીધા, બરાબર. એટલે કંપનીને પૈસા મળશે. તો જો અહીંયા કેટલા રિડ્યુસ કર્યા હતા ઇક્વિટી શેરમાં? 14,70,000 રૂપીસ અને પ્રેફરન્સ શેરમાં કેટલા રિડ્યુસ કર્યા હતા? 2,70,000, બરાબર છે. તો હવે પાછા એમને ફૂલ્લી પેડઅપ કરી દેવાના છે. તો ઇક્વિટી શેરમાં પર શેર 7 રૂપીસ મંગાવીશું અને પ્રેફરન્સ શેરમાં પર શેર 3 રૂપીસ મંગાવીશું, બરાબર છે. એટલે પાછા ફૂલ્લી પેડઅપ થઈ જશે, એટલે 10 રૂપીસના થઈ જશે. તો હવે જે પૈસા મળશે એ ક્યાં જશે? બેંકમાં જશે. તો બેંક અકાઉન્ટ ડેબિટ થશે. પૈસા મળશે એ બેંકમાં જશે એટલે બેંક અકાઉન્ટ ડેબિટ થશે અને ઇક્વિટી શેર કેપિટલ અને પ્રેફરન્સ શેર કેપિટલ તમારી ઇન્ક્રીઝ થશે. પૈસા મંગાવશો એટલે ઇક્વિટી શેર કેપિટલ અને પ્રેફરન્સ શેર કેપિટલ તમારી ઇન્ક્રીઝ થશે અને જ્યારે શેર કેપિટલ ઇન્ક્રીઝ થાય તો એનું અકાઉન્ટ ક્રેડિટ થાય. એટલે અહીંયા ઇક્વિટી શેર કેપિટલ અને પ્રેફરન્સ શેર કેપિટલનું અકાઉન્ટ ક્રેડિટ થશે. તો 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, ઇક્વિટી શેર કેપિટલ 10 રૂપીસ, બરાબર, અકાઉન્ટ અને 2 પ્રેફરન્સ શેર કેપિટલ 10 રૂપીસ અકાઉન્ટ ક્રેડિટ થશે, બરાબર છે. જો મિત્રો બહુ બુદ્ધિ વાપરી લોકોએ, પહેલાં તો 100 રૂપીસનો શેર હતો, એનું સબ ડિવિઝન કર્યું ઇક્વિટી શેર અને પ્રેફરન્સ શેરમાં. એટલે ઇક્વિટી શેર 10 રૂપીસનો કર્યો અને પ્રેફરન્સ શેર 10 રૂપીસનો કર્યો. પછી એમાં એમણે એવું કર્યું કે ભાઈ ઇક્વિટી શેર 3 રૂપીસ જ પેડ અપ ગણવાનો છે, તો એમાંથી 7 રૂપીસ રિડ્યુસ કર્યા અને પ્રેફરન્સ શેરને 7 રૂપીસ પેડ અપ ગણવાનું છે, તો એમાંથી 3 રૂપીસ રિડ્યુસ કર્યા અને હવે જે અમાઉન્ટ રિડ્યુસ કરી હતી, બરાબર છે, એને પાછી મંગાવીને શેરને ફૂલ્લી પેડ અપ કર્યા, બરાબર. તો થર્ડ પોઈન્ટમાં એવું કહે છે આ કોલ ઓફ રિમેનિંગ અમાઉન્ટ. તો ઇક્વિટી શેરમાં રિમેનિંગ અમાઉન્ટ કેટલી કહેવાય? 7 રૂપીસ અને પ્રેફરન્સ શેરમાં રિમેનિંગ અમાઉન્ટ કેટલી કહેવાય? 3 રૂપીસ.
તો 7 રૂપીસ અને 3 રૂપીસનો કોલ મંગાવ્યો અને એ મળી ગયા, બરાબર છે. પૈસા મળ્યા ક્યાં ગયા? બેંકમાં ગયા, એટલે બેંક એકાઉન્ટ ડેબિટ થયું. અને શેર ઉપર કોલ મંગાવ્યો એટલે તમારી કેપિટલ ઇન્ક્રીઝ થશે, અને જ્યારે કેપિટલ ઇન્ક્રીઝ થાય તો એનું અકાઉન્ટ ક્રેડિટ થાય, બરાબર છે. તો જો અહીંયા 2,10,000 ઇક્વિટી શેર હતા અને એની ઉપર 7 રૂપીસ જે રિડ્યુસ કર્યા હતા પાછા મંગાવ્યા. એ જ રીતે પ્રેફરન્સ 90,000 શેર્સ હતા અને એના ઉપર પર શેર તમે જે રિડ્યુસ કર્યા હતા 3 રૂપીસ એ મંગાવી લીધા, પાછા મંગાવ્યા. પહેલાં રિડ્યુસ કર્યા અને પછી મંગાવ્યા, બરાબર છે. અને એને ફૂલ્લી પેડઅપ કર્યા એટલે 10 રૂપીસનો શેર થઈ ગયો. હવે તો જુઓ અહીંયા ઇક્વિટી શેરમાં આવશે 14,70,000 અને પ્રેફરન્સ શેરમાં આવશે 2,70,000 અને ટોટલ આવશે 17,40,000 રૂપીસ. તો આ ત્રણે જનરલ એન્ટ્રી તમારા મગજમાં ઉતરી ગઈ હશે મિત્રો, બરાબર છે. હવે આગળ પોઈન્ટ નંબર 4, ડિબેન્ચર હોલ્ડર્સ ટોટલ ક્લેમ ટુ બી રિડ્યુસ ટુ ₹5 લાખ. હવે મિત્રો અહીંયા જુઓ ડિબેન્ચર્સ તમને કેટલા આપ્યા તો 7 લાખ રૂપીસના આપ્યા છે. તો 12% ડિબેન્ચર્સ તમારા 7 લાખ રૂપીસ છે અને એમાં એવું કહ્યું છે કે રિડ્યુસ ટુ ₹5 લાખ. તો એની લાયબિલિટી 5 લાખ રૂપીસ થાય ત્યાં સુધી એને રિડ્યુસ કરો, બરાબર છે. તો અહીંયા ડિબેન્ચર ટોટલ તમારા 7 લાખ હતા, બરાબર છે. એનું ઓરિજિનલ બેલેન્સ કયું હોય? ક્રેડિટ, બરાબર છે. અને એને રિડ્યુસ ટુનો યુઝ છે, બરાબર, ટુનો યુઝ છે તો ડિફરન્સ લેવાય. તો ટોટલ લાયબિલિટી 7 લાખ હતી પણ એને 5 લાખ થાય ત્યાં સુધી રિડ્યુસ કરવાના છે, બરાબર છે. તો અહીંયા રિડ્યુસ થાય છે, બરાબર છે, એટલે કે ડિક્રીઝ થાય છે. ડિબેન્ચરની લાયબિલિટી ડિક્રીઝ થાય છે. અને કેટલી ડિક્રીઝ થાય છે? 2 લાખ રૂપીસ. કેટલી ડિક્રીઝ થાય છે? 2 લાખ રૂપીસ. તો આપણે પહેલાં રિડ્યુસ કરી દઈએ, બરાબર. તો ડિબેન્ચર એ આપણી લાયબિલિટી છે. ડિબેન્ચરની લાયબિલિટી શું થાય છે? તો રિડ્યુસ થાય છે એટલે કે ડિક્રીઝ થાય. તો ડિબેન્ચરનું અકાઉન્ટ શું કરીશું? ડેબિટ કરીશું. અને કેપિટલ રિડક્શન અકાઉન્ટ શું કરીશું? ક્રેડિટ. તો આને આપણે 4A આપીશું, બરાબર છે. આની બે અલગ અલગ જનરલ એન્ટ્રી આપણે લખીશું એટલે ઇઝી બની જશે તમારા માટે. તો જુઓ તો અહીંયા જનરલ એન્ટ્રી થશે. અહીંયા ડિબેન્ચર એ લાયબિલિટી હતી, એનું ઓરિજિનલ બેલેન્સ ક્રેડિટ હોય પણ એ ડિક્રીઝ થાય તો આપણે ડેબિટ કરીશું. તો 12% ડિબેન્ચર અકાઉન્ટ ડેબિટ 2 લાખ રૂપીસ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ. તો અહીં આપણે બે જનરલ એન્ટ્રી બનાવીશું એટલે ઇઝી પડે. તો 12% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ 2 લાખ. તો જો મિત્રો ડિબેન્ચરની આપણી ટોટલ લાયબિલિટી 7 લાખ હતી, એમાંથી 2 લાખ રૂપીસ રિડ્યુસ થઈ ગયા. તો હવે તમારી લાયબિલિટી કેટલી રહી? 5 લાખ રૂપીસ રહી. હવે તમારી લાયબિલિટી 5 લાખ રૂપીસ છે. તો જો એના માટે શું કહ્યું છે? This will be satisfied by the issue of equity shares of ₹10 each fully paid up. હવે તમે જુઓ શાંતિથી સમજો કે ભાઈ તમારી ડિબેન્ચરની ટોટલ લાયબિલિટી કેટલી હતી? 7 લાખ હતી, એમાંથી 2 લાખ રૂપીસ રિડ્યુસ કર્યા. તો હવે લાયબિલિટી કેટલી રહી? 5 લાખ રૂપીસ, બરાબર છે. તો હવે તમારી ડિબેન્ચરની લાયબિલિટી છે 5 લાખ રૂપીસ. તો એ લખીશ 12% ડિબેન્ચર્સ અને એનું કયું બેલેન્સ હોય? ક્રેડિટ. અને હવે એની લાયબિલિટી છે 5 લાખ રૂપીસ. ટોટલ 7 લાખ હતી, એમાંથી 2 લાખ રિડ્યુસ થઈ એટલે 5 લાખ રૂપીસની લાયબિલિટી છે ડિબેન્ચરની, બરાબર છે. અને એની અગેન્સ્ટમાં હવે શું આપવાનું છે? તો ઇક્વિટી શેર શું આપવાના છે? ઇક્વિટી શેર કેપિટલ કેટલા રૂપીસની? 10 રૂપીસની ફૂલ્લી પેડ અપ, બરાબર છે. અને કેટલી આપવાની છે? તો 5 લાખ આપવાની, 5 લાખ રૂપીસની જ આપવાની છે. તો અહીંયા લખીશું 5 લાખ રૂપીસ, બરાબર છે. હવે જો મિત્રો ડિબેન્ચર્સ નામની લાયબિલિટી આપણે પેડ કરી બાય ઇસ્યુઇંગ ઇક્વિટી શેર. તો ડિબેન્ચર એ આપણી લાયબિલિટી હતી, આપણે પેડ કરી ઇક્વિટી શેર આપીને. તો એ લાયબિલિટી આપણી ડિક્રીઝ થઈ, લાયબિલિટી ડિક્રીઝ થઈ. અને ઇક્વિટી શેર આપ્યા તો શેર આપવાથી આપણી કેપિટલ ઇન્ક્રીઝ થાય. શેર આપીએ તો આપણી કેપિટલ ઇન્ક્રીઝ થાય. અને જ્યારે કેપિટલ ઇન્ક્રીઝ થાય, જ્યારે મિત્રો શેર કેપિટલ ઇન્ક્રીઝ થાય તો એનું અકાઉન્ટ ક્રેડિટ થાય. તો અહીંયા ઇન્ક્રીઝ થઈ. તો જો હવે આના પરથી આપણે ડિસિઝન લઈશું કે 12% ડિબેન્ચર એ આપણી લાયબિલિટી છે, લાયબિલિટી ડિક્રીઝ થઈ, લાયબિલિટી ડિક્રીઝ થઈ તો એનું અકાઉન્ટ શું થશે? ડેબિટ. તો અહીંયા ડેબિટ થશે. અને શેર કેપિટલ ઇન્ક્રીઝ થઈ તો
તો જ્યારે બી શેર કેપિટલ ઇન્ક્રીઝ થાય તો એનો અકાઉન્ટ ક્રેડિટ થશે. તો જનરલ એન્ટ્રી બની ગઈ 12% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ 5 લાખ રૂપીસ અને 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 5 લાખ રૂપીસ. બરાબર. તો એની બીજી જનરલ એન્ટ્રી 12% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ 5 લાખ રૂપીસ અને 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ 5 લાખ રૂપીસ અને અહીંયા લખીશું 10 રૂપીસ એ તમને ઇઝી પડે. તો 12% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ 10 રૂપીસ અકાઉન્ટ 5 લાખ. બરાબર છે. હવે જો આની બે જનરલ એન્ટ્રી એટલા માટે બનાવી કે તમને સમજવામાં ઇઝી પડે. તો એણે પહેલા સમમાં એવું કહ્યું હતું કે ભાઈ ડિબેન્ચરની લાયબિલિટી 5 લાખ રૂપીસ સુધી રિડ્યુસ કરવાની છે. તો ડિબેન્ચરની ટોટલ લાયબિલિટી 7 લાખ રૂપીસ હતી અને 2 શબ્દનો યુઝ હતો એટલે ડિફરન્સ લીધો. 5 લાખ થઈ જાય ત્યાં સુધી એને રિડ્યુસ કરો એટલે તમારે ડિબેન્ચરની લાયબિલિટી 2 લાખ રૂપીસ ડિક્રીઝ કરવાની હતી, રિડ્યુસ કરવાની એટલે ડિક્રીઝ કરવાની હતી. તો પહેલી જનરલ એન્ટ્રી બની કે ડિબેન્ચર લાયબિલિટી છે, બરાબર, એનું ઓરિજિનલ ક્રેડિટ બેલેન્સ હોય, બરાબર, એ ડિક્રીઝ થઈ 2 લાખ રૂપીસ તો એને ડેબિટ કરો એટલે 12% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ થયા અને કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થયા. હવે ડિબેન્ચરની ટોટલ લાયબિલિટી 7 લાખ હતી, એમાંથી 2 લાખ રિડ્યુસ થઈ ગયા. તો હવે લાયબિલિટી કેટલી રહી? 5 લાખ રૂપીસ. ડિબેન્ચરનું ક્રેડિટ બેલેન્સ હોય. હવે 5 લાખ રૂપીસ આપણે પેડ કર્યા બાય ઇસ્યુઇંગ ઇક્વિટી શેર. 5 લાખની ડિબેન્ચરની લાયબિલિટીની સામે આપણે 5 લાખની ઇક્વિટી શેર કેપિટલ ઇસ્યુ કરી. તો ડિબેન્ચર નામની લાયબિલિટી ડિક્રીઝ થઈ અને ઇક્વિટી શેર કેપિટલ ઇન્ક્રીઝ થઈ. બરાબર છે. તો જ્યારે બી લાયબિલિટી ડિક્રીઝ થાય તો એનું અકાઉન્ટ ડેબિટ થાય અને શેર કેપિટલ ઇન્ક્રીઝ થાય તો એનું અકાઉન્ટ ક્રેડિટ થાય. એટલે જનરલ એન્ટ્રી બની 12% ડિબેન્ચર્સ અકાઉન્ટ ડેબિટ ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ક્રેડિટ. આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો. હવે આગળ ચલો નેક્સ્ટ પોઈન્ટ. તો નેક્સ્ટ પોઈન્ટ છે હવે અને આપણે બી આપી દઈશું. ચલો નેક્સ્ટ પોઈન્ટ, પોઈન્ટ નંબર 5. ઓલ invisible and intangible assets are to be written off and the balance of securities premium to be utilized. આ તો સમમાં કહ્યું હોય કે ના કમ્પલસરી છે, કરવાનું જ છે. તો જો મિત્રો આની ડાયરેક્ટ આપણે જનરલ એન્ટ્રી લખીશું. તો પોઈન્ટ નંબર 5 એમાં પહેલા એ, બરાબર, ધ્યાનથી બહુ શાંતિથી જઈશું. તો જો મિત્રો એને પહેલા કહ્યું છે ઓલ ઇનવિઝિબલ એન્ડ ઇનટેન્જિબલ અસેટ્સ. તો અસેટમાં જુઓ ઇનવિઝિબલ ઇનટેન્જિબલ એસેટ, ગુડવિલ છે, પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક છે, એ ઇનટેન્જિબલ અસેટ્સ છે. એ ઉપરાંત તમે જુઓ અધર નોન કરંટ અસેટ્સમાં પ્રિલિમિનરી એક્સપેન્સ છે, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ છે અને એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ છે. તો આ બધી ફિક્ટિટિયસ અસેટ્સ છે. તો ઓલ ઇનટેન્જિબલ અસેટ્સ એન્ડ ઓલ ફિક્ટિટિયસ અસેટ્સ રાઇટ ઓફ કરવાની છે, બરાબર, મસ્ટ રાઇટ ઓફ. એ રાઇટ ઓફ કરવાની. તો આ બધાનું કયું બેલેન્સ હોય? ડેબિટ બેલેન્સ હોય અને એને રાઇટ ઓફ કરીએ તો એને ક્રેડિટ કરવાનું હોય. તો ગુડવિલનું અકાઉન્ટ ડેબિટ હોય તો એને ક્રેડિટ કરીશું, પેટન્ટ અને ટ્રેડમાર્કનું અકાઉન્ટ ડેબિટ હોય તો એને ક્રેડિટ કરીશું, પ્રિલિમિનરી એક્સપેન્સનું અકાઉન્ટ ડેબિટ હોય તો એને ક્રેડિટ કરીશું, ડિબેન્ચર ડિસ્કાઉન્ટનું અકાઉન્ટ ડેબિટ હોય તો એને ક્રેડિટ કરીશું, એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ ડેબિટ હોય તો એને ક્રેડિટ કરીશું. તો આ બધા ક્રેડિટ થશે એટલે એના અકાઉન્ટ ક્લોઝ થઈ જાય, રાઇટ ઓફ થઈ જશે. અને કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ શું કરીશું? ડેબિટ. તો આની જનરલ એન્ટ્રી બનશે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ to goodwill account 4,30,000 to patent and trademarks account 2,90,000 પછી to preliminary expense account 3,20,000 પછી to debenture discount account 50,000 અને to advertisement suspense account 5,20,000 rupees. તો આ બધા અકાઉન્ટ આપણે ક્લોઝ કર્યા. આ બધાના ડેબિટ બેલેન્સ હતા, એમના અકાઉન્ટ રાઇટ ઓફ કર્યા એટલે ક્લોઝ કર્યા. તો એ ડેબિટ હતા તો ક્રેડિટ થયા અને કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ શું થશે? ડેબિટ.
तो 4,30,000 प्लस 2,90,000 प्लस 3,20,000 प्लस 50,000 प्लस 5,20,000, तो टोटल है 16,10,000। હવે આને જોડે જોડે એવું કહ્યું છે એન્ડ ધ બેલેન્સ ઓફ સિક્યુરિટીઝ પ્રીમિયમ ટુ બી યુટિલાઇઝ, બરાબર, સિક્યુરિટી પ્રીમિયમનો બી યુઝ કરી લેવાનો છે કેપિટલ રિડક્શન માટે, બરાબર, તો એની બી આપણે આપીશું। તો જો મિત્રો હવે સિક્યુરિટીઝ પ્રીમિયમ, બરાબર છે, એ રિઝર્વ છે, રિઝર્વ એન્ડ સરપ્લસમાં છે, બરાબર છે, તો એનું કયું બેલેન્સ હોય? ક્રેડિટ બેલેન્સ હોય। કયું બેલેન્સ હોય? ક્રેડિટ। સિક્યુરિટીઝ પ્રીમિયમનું ક્રેડિટ બેલેન્સ હોય, પણ એનું યુટિલાઇઝેશન કરવાનું છે, તો એ ક્રેડિટ છે, તો એનું અકાઉન્ટ ક્લોઝ કરીશું, તો એને શું કરીશું? ડેબિટ। ફરીથી કહું છું, સિક્યુરિટીઝ પ્રીમિયમનું ક્રેડિટ બેલેન્સ હોય, એને યુટિલાઇઝ કરવાનું છે, તો એને ડેબિટ કરવાનું છે, એટલે એનું અકાઉન્ટ ક્લોઝ થઈ જશે। તો સિક્યુરિટીઝ પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ, અને એને કેપિટલ રિડક્શનના અકાઉન્ટમાં લઈ જવાનું છે, તો ટુ કેપિટલ રિડક્શન અકાઉન્ટ, બરાબર। અને અહીંયા સિક્યુરિટીઝ પ્રીમિયમમાં છે 3 લાખ રૂપીસ। તો જો મિત્રો આ ખબર પડી ગઈ હશે, તો ઇનવિઝિબલ અને ઇનટેન્જિબલ અસેટ્સ આપણે રાઇટ ઓફ કરી દીધી, અને સિક્યુરિટી પ્રીમિયમ એને યુટિલાઇઝ કરવાનું કીધું હતું, તો સિક્યુરિટીઝ પ્રીમિયમનું કયું બેલેન્સ હોય? ક્રેડિટ બેલેન્સ હોય, એનું અકાઉન્ટ ક્લોઝ કર્યું એટલે એને ડેબિટ કર્યું, અને કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ શું કર્યું? ક્રેડિટ કર્યું। આટલું ક્લિયર થઈ ગયું હશે મિત્રો, બરાબર। હવે આગળ ચલો નેક્સ્ટ પોઈન્ટ, ડિક્રીઝ ધ વેલ્યુ ઓફ એસેટ્સ એઝ અંડર, બરાબર, ડિક્રીઝ ધ વેલ્યુ ઓફ એસેટ્સ એઝ અંડર। તો જો અહીંયા તમારે સીધું કહી દીધું છે કે ભાઈ નીચે મુજબ તમારે એસેટની વેલ્યુ ડિક્રીઝ કરવાની છે, અને જો એસેટ જ્યારે ડિક્રીઝ થાય, તો એનો અકાઉન્ટ ક્રેડિટ થાય, તો અહીંયા સીધી અમાઉન્ટ જ આપી દીધી છે કે પ્લાન્ટ મશીનરીની અમાઉન્ટ 5,60,000 ડિક્રીઝ કરો, ડેટરની અમાઉન્ટ 30,000 ડિક્રીઝ કરો, અને સ્ટોકની અમાઉન્ટ 1,90,000 ડિક્રીઝ કરો। તો જ્યારે બી એસેટ ડિક્રીઝ થાય તો એનો અકાઉન્ટ ક્રેડિટ થાય, એટલે પ્લાન્ટ મશીનરી ક્રેડિટ થશે, ડેટર્સ ક્રેડિટ થશે, સ્ટોક ક્રેડિટ થશે, તો ડેબિટ કોણ થશે? કેપિટલ રિડક્શન અકાઉન્ટ। તો જનરલ એન્ટ્રી બનશે કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ, કેપિટલ reduction account debit to plant and machinery account, $5,60,000 to debtors account, 30,000 to stock account 1,90,000, અને ટોટલી કરીશું 5,60,000 પ્લસ 30,000 પ્લસ 1,90,000, તો ટોટલ મળશે 7,80,000, બરાબર। ફરીથી એકવાર કહું છું, પ્લાન્ટ મશીનરી, ડેટર અને સ્ટોક ડિક્રીઝ કરવાના હતા, તો આ ત્રણે અસેટ છે, અસેટ્સનું ઓરિજિનલ બેલેન્સ ડેબિટ હોય, પણ એ ડિક્રીઝ થાય તો એને શું કરવાનું હોય? ક્રેડિટ। એટલે પ્લાન્ટ એન્ડ મશીનરી ક્રેડિટ થઈ, ડેટર્સ ક્રેડિટ થઈ, અને સ્ટોક ક્રેડિટ થયું, તો ડેબિટ કોને કરવાનું છે? કેપિટલ રિડક્શન। એટલે જનરલ એન્ટ્રી બની કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ ટુ પ્લાન્ટ મશીનરી, ટુ ડેટર્સ અને ટુ સ્ટોક, અને એ રેડીમેડ અમાઉન્ટ આપેલી જ હતી। નંબર 7, લેન્ડ એન્ડ બિલ્ડિંગ્સ વેર રીવેલ્યુડ એઝ સચ પ્રાઇસ સો એઝ ટુ પુટ થ્રુ ધ એન્ટાયર સ્ક્રીન। એટલે મિત્રો અહીંયા એવું કહેવા માંગે છે કે કેપિટલ રિડક્શનનું અકાઉન્ટ આપણે ક્લોઝ કરીશું, અને એમાં જે અમાઉન્ટ મળશે, બરાબર, એ આપણે ક્યાં લઈ જવાની છે? લેન્ડ એન્ડ બિલ્ડિંગના અકાઉન્ટમાં, એટલે એનું રીવેલ્યુએશન થઈ જશે, બરાબર છે। તો અહીંયા આપણે કેપિટલ રિડક્શન અકાઉન્ટ પ્રિપેર કરીશું, ડિફરન્સ આવશે એ ક્યાં લઈશું? લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટમાં, અને એના પરથી તમને લેન્ડ એન્ડ બિલ્ડિંગની ન્યૂ વેલ્યુ મળી જશે, બરાબર। તો જુઓ મિત્રો, હવે આપણે કેપિટલ રિડક્શન અકાઉન્ટ તૈયાર કરીશું, બરાબર છે। તો જુઓ, કેપિટલ રિડક્શન અકાઉન્ટ રેડી જ રાખેલું છે, તો આપણે એમાં એન્ટ્રી લઈશું જનરલ એન્ટ્રી ઉપરથી। તો જુઓ, સૌથી પહેલામાં તમારે ક્યાંય કેપિટલ રિડક્શન દેખાતું નથી, બીજામાં છે કેપિટલ રિડક્શન અને ક્રેડિટ છે, ઓપોઝિટમાં બે નામ છે, ઇક્વિટી શેર કેપિટલ 10 રૂપીસ અને પ્રેફરન્સ શેર કેપિટલ 10 રૂપીસ। તો
તો અહીંયા ક્રેડિટ સાઇડ લખીશું બાય ઇક્વિટી શેર કેપિટલ 10 રૂપીસ અકાઉન્ટ અને બાય પ્રેફરન્સ શેર કેપિટલ 10 રૂપીસ અકાઉન્ટ. બરાબર. અમાઉન્ટ છે 14,70,000 અને 2,70,000. 14,70,000 અને 2,70,000. ચલો પછી આગળ જઈશું. બરાબર. અને જ્યાં જ્યાં કેપિટલ રિડક્શન આવશે ત્યાં આપણે ડોટ મૂકતા જઈશું એટલે બેલેન્સ શીટ બનાવતી વખતે આપણને ઇઝી પડે. ચલો અહીંયા છે કેપિટલ રિડક્શન 2 લાખ ક્રેડિટ. બરાબર છે. ઓપોઝિટમાં નામ છે 12% ડિબેન્ચર અકાઉન્ટ. તો અહીંયા બાય 12% ડિબેન્ચર અકાઉન્ટ અને અમાઉન્ટ હતી 2 લાખ રૂપીસ. ચલો હવે આગળ જઈએ. ચલો અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ છે 16,10,000 પણ ઓપોઝિટમાં અલગ અલગ 5 એકાઉન્ટ્સ છે એના નામ આપેલા તો બધા લખવા પડશે. તો ગુડવિલ અકાઉન્ટ અહીંયા ડેબિટ સાઇડ એન્ટ્રી પડશે ટુ ગુડવિલ અકાઉન્ટ, પછી હતું ટુ પેટન્ટ્સ એન્ડ ટ્રેડમાર્ક્સ અકાઉન્ટ, પછી હતું ટુ પ્રિલિમિનરી એક્સપેન્સ અકાઉન્ટ, પછી હતું ટુ ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અકાઉન્ટ અને પછી હતું ટુ એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ. બરાબર. હવે અહીંયા ગુડવિલની અમાઉન્ટ હતી 4,30,000. ચાલો 4,30,000. પછી પેટન્ટ્સ એન્ડ ટ્રેડમાર્કની અમાઉન્ટ હતી 2,90,000. તો 2,90,000. એ જ રીતે પ્રિલિમિનરી એક્સપેન્સ હતું 3,20,000. પછી ડિબેન્ચર ડિસ્કાઉન્ટ 50,000 અને એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ 5,20,000. ઓકે. ચાલો હવે આગળ. તો આગળ અહીંયા કેપિટલ રિડક્શન ક્રેડિટ છે અને ઓપોઝિટમાં નામ છે સિક્યુરિટીઝ પ્રીમિયમ. તો અહીંયા ક્રેડિટ સાઇડ લખાશે બાય સિક્યુરિટીઝ પ્રીમિયમ અકાઉન્ટ અને એની અમાઉન્ટ છે 3 લાખ રૂપીસ. કેટલી છે? 3 લાખ રૂપીસ. ચાલો પછી અહીંયા કેપિટલ રિડક્શન અકાઉન્ટ ડેબિટ છે અને ઓપોઝિટમાં 3 અકાઉન્ટ છે પ્લાન્ટ એન્ડ મશીનરી. તો ડેબિટ સાઇડ એન્ટ્રી પડશે ટુ પ્લાન્ટ એન્ડ મશીનરી અકાઉન્ટ, ટુ ડેટર અકાઉન્ટ, પછી સ્ટોક અકાઉન્ટ, ટુ ડેટર્સ અકાઉન્ટ અને ટુ સ્ટોક અકાઉન્ટ. ઓકે. પ્લાન્ટ મશીનની અમાઉન્ટ છે 5,60,000. 5,60,000. ડેટર્સમાં છે 30,000. બરાબર છે. અને સ્ટોકમાં છે 1,90,000. ચલો તો બધું પોસ્ટિંગ થઈ ગયું છે મિત્રો. બરાબર છે. હવે આપણે અકાઉન્ટ ક્લોઝ કરીશું અને એમાં જે ડિફરન્સ આવશે એ આપણે લેન્ડ એન્ડ બિલ્ડિંગના અકાઉન્ટમાં લઈ જઈશું. બરાબર છે. તો જો અહીંયા આપણે ટોટલિંગ કરીશું તો બંને બાજુ ટોટલ જોઈ લઈશું. 14,70,000 પ્લસ 2,70,000 પ્લસ 2 લાખ પ્લસ 3 લાખ. તો અહીંયા ટોટલ છે 22,40,000. બરાબર. હવે આ બાજુનું ટોટલ કરું છું. 4,30,000 પ્લસ 2,90,000 પ્લસ 3,20,000 પ્લસ 50,000 પ્લસ 5,20,000 પ્લસ 5,60,000 પ્લસ 30,000 પ્લસ 1,90,000. તો અહીંયા ટોટલ છે 23,90,000. ઓકે. તો જો આ બાજુનું ટોટલ વધુ છે. બરાબર છે. તો ડિફરન્સ આવશે આમાંથી લેસ કરીશું 22,40,000. તો 1,50,000 રૂપીસ. બરાબર. ડિફરન્સ આ બાજુ પડે છે ક્રેડિટ સાઇડ. તો અહીંયા
23,90,000 ડેબિટ સાઇડનું ટોટલ વધુ છે, બરાબર. અહીંયા મૂકીશું બંને બાજુ અને ડિફરન્સ આવશે 1,50,000. એ ક્યાં લઈ જઈશું? તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટમાં. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ, બરાબર. હવે અહીંયા જુઓ, કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થશે, તો લેન્ડ એન્ડ બિલ્ડિંગનું અકાઉન્ટ શું થશે? ડેબિટ, બરાબર. કેપિટલ રિડક્શન અકાઉન્ટ ક્રેડિટ થશે, તો લેન્ડ એન્ડ બિલ્ડિંગનું અકાઉન્ટ શું થશે? ડેબિટ. તો જનરલ એન્ટ્રી બનશે લેન્ડ એન્ડ બિલ્ડિંગ અકાઉન્ટ ડેબિટ, land and building account debit to capital reduction account, બરાબર. અહીંયા 1,50,000 આટલું ક્લિયર થઈ ગયું છે મિત્રો. બેલેન્સ શીટ બનાવીશું મિત્રો. તો જો સૌથી પહેલા તમારે ઇક્વિટી અને લાયબિલિટીઝ એનું કયું બેલેન્સ હોય? તો ક્રેડિટ બેલેન્સ હોય મિત્રો, બરાબર છે. એમાં શેર કેપિટલ, તો ઇક્વિટી શેર્સ ઓફ ₹100 ઇચ ફુલ્લી પેડ અપ 30 લાખ રૂપીસ છે. હવે ઇક્વિટી શેરનું કયું બેલેન્સ હોય? ક્રેડિટ બેલેન્સ હોય. અને અહીંયા ઇક્વિટી શેર કેપિટલ ₹100ની વાત થાય છે, બરાબર છે. તો એ ક્રેડિટ 30 લાખ છે અને અહીંયા જનરલ એન્ટ્રીમાં એ ડેબિટ થાય છે, તો એનો અકાઉન્ટ ક્લોઝ થઈ જશે મિત્રો, બરાબર. ઇક્વિટી શેર કેપિટલ 30 લાખ રૂપીસ ક્રેડિટ હતી અને જનરલ એન્ટ્રીમાં ડેબિટ થઈ ગઈ, એટલે એનું અકાઉન્ટ ક્લોઝ થઈ ગયું મિત્રો. પછી આગળ રિઝર્વ એન્ડ સરપ્લસ, એમાં સિક્યુરિટીઝ પ્રીમિયમ 3 લાખ, તો સિક્યુરિટીઝ પ્રીમિયમનું ક્રેડિટ બેલેન્સ હોય મિત્રો અને એ અહીંયા જુઓ ડેબિટ થઈ ગયું 3 લાખ રૂપીસ, તો એનું અકાઉન્ટ બી ક્લોઝ થઈ ગયું છે મિત્રો. પછી આગળ જાઓ, 12% ડિબેન્ચર્સ 7 લાખ રૂપીસ, તો ડિબેન્ચર એ લાયબિલિટી છે, એનું ક્રેડિટ બેલેન્સ હોય મિત્રો. અને અહીંયા જુઓ, અહીંયા ડિબેન્ચર ડેબિટ થયા 2 લાખ અને અહીંયા ડિબેન્ચર ડેબિટ થયા 5 લાખ, તો 7 લાખ ક્રેડિટ હતા અને 7 લાખ ડેબિટ થયા, એનું મતલબ કે એનું અકાઉન્ટ પણ ક્લોઝ થઈ ગયું, તો એ પણ આગળ બેલેન્સ શીટમાં જશે નહીં. એના પછી ક્રેડિટર્સ, તો મિત્રો ક્રેડિટર્સ એ આપણી લાયબિલિટી છે અને એને લગતું આજે કોઈ પણ એડજસ્ટમેન્ટ હતું નહીં, તો એ આપણે લખવું પડશે ટ્રેડ પેયેબલમાં ક્રેડિટર્સ, અને એની અમાઉન્ટ હતી 5 લાખ રૂપીસ, બરાબર. ચલો આગળ. હવે અસેટમાં, તો ટેન્જિબલ અસેટમાં જુઓ, લેન્ડ એન્ડ બિલ્ડિંગ છે 8,50,000, તો મિત્રો એસેટના કયા બેલેન્સ હોય? ડેબિટ બેલેન્સ હોય, બરાબર છે. એસેટનું ડેબિટ બેલેન્સ હોય, બરાબર, એ યાદ રાખવાનું છે. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ 8,50,000 ડેબિટ છે અને અહીંયા લેન્ડ એન્ડ બિલ્ડિંગ 1,50,000 ડેબિટ થઈ, તો બંનેનું શું થશે? ટોટલ 8,50,000 ડેબિટ હતા અને 1,50,000 જનરલ એન્ટ્રીમાં ડેબિટ થયા, તો ટોટલ લેન્ડ એન્ડ બિલ્ડિંગ થશે 10 લાખ. તો બેલેન્સ શીટમાં લેન્ડ એન્ડ બિલ્ડિંગ બતાવીશું 10 લાખ, અને શેમાં લખાશે? તો એ લખાશે ટેન્જિબલ અસેટ્સમાં. તો લેન્ડ એન્ડ બિલ્ડિંગ અને એની અમાઉન્ટ આવશે 10 લાખ રૂપીસ, બરાબર. હવે આગળ ચલો, એના પછી કયું છે પ્લાન્ટ એન્ડ મશીનરી. તો પ્લાન્ટ એન્ડ મશીનરી 9,60,000 ડેબિટ હતા, બરાબર છે. અને અહીંયા પ્લાન્ટ એન્ડ મશીનરી 5,60,000 ક્રેડિટ થયા, તો એનો જે ડિફરન્સ આવશે એ તમારે બેલેન્સ શીટમાં લેવાનો છે. તો 9,60,000 ડેબિટ અને લેસ 5,60,000 ક્રેડિટ, તો 4 લાખ રૂપીસના પ્લાન્ટ એન્ડ મશીનરી તમારા બેલેન્સ શીટમાં લખવાના થશે. તો એ પણ ટેન્જિબલ અસેટ્સમાં લખાશે પ્લાન્ટ એન્ડ મશીનરી 4 લાખ રૂપીસ. ચલો એના પછી આગળ, બરાબર. આગળ ગુડવિલ, તો જો મિત્રો ગુડવિલનું અહીંયા ડેબિટ બેલેન્સ છે 4,30,000 અને જનરલ એન્ટ્રીમાં જો ક્રેડિટ થઈ જાય 4,30,000, તો એનો અકાઉન્ટ ક્લોઝ થઈ જાય છે. પછી પેટર્ન્સ એન્ડ ટ્રેડમાર્ક 2,90,000 ડેબિટ છે અને અહીંયા જનરલ એન્ટ્રીમાં 2,90,000 ક્રેડિટ છે, તો એનો અકાઉન્ટ પણ ક્લોઝ થઈ જાય છે. એ જ રીતે પ્રિલિમિનરી એક્સપેન્સ, ડિબેન્ચર ડિસ્કાઉન્ટ અને એડવર્ટાઇઝમેન્ટ સસ્પેન્સ અકાઉન્ટ અહીંયા ડેબિટ છે અને જનરલ એન્ટ્રીમાં ક્રેડિટ થાય છે, તો એ બધાના અકાઉન્ટ બી ક્લોઝ થઈ જાય છે મિત્રો, બરાબર છે, રાઈટ. ચલો હવે આગળ ઇન્વેન્ટરીઝમાં સ્ટોક છે, તો જો સ્ટોક 6,50,000 ડેબિટ છે, બરાબર છે. અને અહીંયા જનરલ એન્ટ્રીમાં સ્ટોક ક્રેડિટ થયો 1,90,000, તો જો મિત્રો 6,50,000 ડેબિટ છે અને 1,90,000 ક્રેડિટ છે, તો એનો જે ડિફરન્સ આવશે 4,60,000 એ બેલેન્સ શીટમાં લખવો પડશે ઇન્વેન્ટરીઝમાં. તો ઇન્વેન્ટરીઝમાં જે લખીશું સ્ટોક અને એની અમાઉન્ટ છે 4,60,000. પછી આગળ જઈએ, પછી આગળ
એના પછી આગળ આવે છે ટ્રેડ રિસીવેબલ, એમાં ડેટર્સ છે 4,30,000. તો મિત્રો ડેટરનું ડેબિટ બેલેન્સ હોય, બરાબર, અને જનરલ એન્ટ્રીમાં ડેટર શું થાય છે, ક્રેડિટ થાય છે. કેટલા ક્રેડિટ થાય છે, 30,000 રૂપીસ, બરાબર છે. તો ડેટર્સ 4,30,000 ડેબિટ હતા અને 30,000 ક્રેડિટ થયા, તો ડિફરન્સ આવશે 4 લાખ રૂપીસ. એ મારા બેલેન્સ શીટમાં લખવો પડશે. તો અહીંયા લખીશું ટ્રેડ રિસીવેબલમાં ડેટર્સ 4 લાખ રૂપીસ, 4,30,000 ડેબિટ હતા અને 30,000 ક્રેડિટ થયા, તો ડિફરન્સ અહીંયા લખાશે. ચલો એના પછી અહીંયા બેલેન્સ શીટમાંથી બધી ડિટેલ આવી ગઈ છે મિત્રો. હવે આપણે જનરલ એન્ટ્રીમાં જોઈ લઈએ. તો જો ઇક્વિટી શેર કેપિટલ 10 રૂપીસ, અહીંયા 21 લાખ ક્રેડિટ છે, બરાબર છે. એની સામે ઇક્વિટી શેર કેપિટલ 10 રૂપીસ અકાઉન્ટ 14,70,000 ડેબિટ છે, તો 21 લાખ ક્રેડિટ, એમાંથી 14,70,000 ડેબિટ થાય એટલે લેસ થશે. પછી આગળ ગયા તો પાછા ઇક્વિટી શેર કેપિટલ 10 રૂપીસ અકાઉન્ટ ક્રેડિટ થયા, તો કેપિટલનું ક્રેડિટ બેલેન્સ હોય એને અહીંયા ક્રેડિટ થાય છે એટલે પાછા એડ થશે. તો જો પાછા એડ થશે 14,70,000 રૂપીસ. પછી અહીંયા બી ઇક્વિટી શેર કેપિટલ છે, જો 10 રૂપીસ ક્રેડિટ છે 5 લાખ રૂપીસ, તો ઇક્વિટી શેર કેપિટલનું ઓરિજિનલ બેલેન્સ ક્રેડિટ હોય અને અહીંયા ક્રેડિટ થયા, તો એ પાછા એડ થશે 5 લાખ. તો હવે તમારી ટોટલ ઇક્વિટી શેર કેપિટલ 10 રૂપીસ છે એ છે 26 લાખ. તો અહીંયા લખીશું ઇક્વિટી શેર કેપિટલ, અહીંયા બ્રેકેટમાં લખીશું 10 રૂપીસ અને એની અમાઉન્ટ છે 26 લાખ રૂપીસ. ચલો પછી બીજું પ્રેફરન્સ શેર કેપિટલ 10 રૂપીસ, એ અહીંયા ક્રેડિટ છે 9 લાખ રૂપીસ, બરાબર છે. પછી સેકન્ડ જનરલ એન્ટ્રીમાં એ ડેબિટ થાય છે 2,70,000 રૂપીસ, તો 9 લાખ માઇનસ 2,70,000, અહીંયા ક્રેડિટ છે અને અહીંયા ડેબિટ છે, તો ડિફરન્સ આવશે એટલે ડિફરન્સ છે 6,30,000. હવે પાછી પ્રેફરન્સ શેર કેપિટલ ક્રેડિટ થઈ, તો કેપિટલનું ક્રેડિટ બેલેન્સ હોય અને અહીંયા જનરલ એન્ટ્રીમાં ક્રેડિટ થયા, તો એ એડ થશે 2,70,000. તો તમારી પ્રેફરન્સ શેર કેપિટલ છે 9 લાખ છે અને એ તમારે બેલેન્સ શીટમાં બતાવવી પડશે શેર કેપિટલમાં. તો પ્રેફરન્સ શેર કેપિટલ 9 લાખ રૂપીસ. પછી ચલો હવે ચેક કરી લઈએ, કોઈ વિગતો રહી નથી જતી. ચલો બધું આવી ગયું છે અહીંયા. હા, હવે બેંક બાકી છે. તો જો અહીંયા બેંક અકાઉન્ટ ડેબિટ છે, બરાબર, બેંક એ એસેટ છે, એનું ડેબિટ બેલેન્સ હોય, તો ડેબિટ હોય એડ થશે અને ક્રેડિટ હોય માઇનસ થશે. તો અહીંયા બેંક અકાઉન્ટ ડેબિટ છે 17,40,000, બરાબર, ડેબિટ. પછી આગળ જઈએ જ્યાં જ્યાં બેંક અકાઉન્ટ આવે જોઈશું. પછી હવે જો બીજે ક્યાંય બેંક અકાઉન્ટ આવતું નથી મિત્રો, બરાબર છે. તો અહીંયા બેંક અકાઉન્ટ તમારું ડેબિટ થયું 17,40,000 અને બેંકમાં બેલેન્સ હોય એ ક્યાં આવશે, કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ્સમાં, બરાબર છે. એટલે એસેટમાં લખાશે કેશ એન્ડ કેશ ઇક્વિવેલન્ટ્સમાં બેંક બેલેન્સ 17,40,000. ચલો હવે બધી એન્ટ્રીઓ આવી ગઈ છે મિત્રો. તો હવે આપણે ટોટલિંગનું કામ કરીશું. તો જુઓ 26 લાખ પ્લસ 9 લાખ પ્લસ 5 લાખ, તો આનું ટોટલ છે 40 લાખ રૂપીસ. ઓકે, તો ઇક્વિટી એન્ડ લાયબિલિટીનું ટોટલ છે 40 લાખ રૂપીસ. હવે આપણે અસેટ સાઇડનું ટોટલ કરીશું 10 લાખ, 4 લાખ, 4,60,000 પ્લસ 4 લાખ પ્લસ 70,40,000, બરાબર. તો ટોટલ આવશે 40 લાખ રૂપીસ. ચલો આપણો સમય અહીંયા પૂર્ણ થાય મિત્રો. મેં તમને બરાબર સમજાવવાનો પ્રયત્ન કર્યો છે, તેમ છતાંય નાની મોટી કચાશ રહી ગઈ તો ક્ષમા કરશો જી. સમ ખૂબ જ લાંબો હોય છે, તો કોઈ વાર બોલવામાં જીભ અચકાય છે, બરાબર છે. તો સમજવામાં કંઈ તકલીફ પડે તો ક્ષમા કરશો. અહીંયા લેક્ચર કમ્પ્લીટ કરું છું. વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, જય શ્રી કૃષ્ણ, જય ભારત.